અયોધ્યામાં બનેલા નૂતન રામ મંદિર ખાતે સમગ્ર રાજ્યને દેશભરના લોકો પોતે પ્રથમ વખત દર્શન કરવાના ઉત્સાહને લઈને આનંદિત હોય છે। ત્યારે આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ વેરાવળ લોકસભા સીટમાંથી આસ્થા ટ્રેન કે જે અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન ભાવિકોને કરાવશે, તેમાં 800થી વધુ ભાવિકો વેરાવળથી જોડાયા હતા। જૂનાગઢથી 535 મળી 1335થી વધુ યાત્રિકો જોડાયા છે। નરસિંહભાઈ ગોવિંદભાઈ જાદવ ટ્રાન્સલેટ। અત્યારે અમે અયોધ્યા શ્રી ભગવાન શ્રી રામના દર્શન કરવા જે ટ્રેન જઈ રહી છે એમાં બધા અમે યાત્રિકો ખૂબ મોટી સંખ્યામાં અહીંથી અયોધ્યા જઈ રહ્યા છે। એટલે બધા યાત્રિકો એકસાથે 1400 જણાની અહીંયા સોમનાથથી પણ છે અને જૂનાગઢથી પણ છે। અત્યારે 2 વાગ્યે વ્યવસ્થા કરવા ઉપર રેલવે તંત્રનો પણ મોટો આભાર, પોલીસ સ્ટાફનો પણ મોટો આભાર, બધાનો ખૂબ સહકાર છે। બધાએ કાર્યકરોએ પણ બધા અહીંયા ખૂબ સહકાર। શ્રી રામચંદ્ર ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે અમારો દેશ આગળ વધે અને આવા સનાતન ધર્મના કામ થતા રહે, એવા બધા અમે એ માટે દેશ માટે પ્રાર્થના કરવા અયોધ્યા જઈ રહ્યા છીએ। સૂત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ લાખાભાઈ બારડ આજરોજ અયોધ્યા જવા માટે દર્શન કરવા માટે શ્રી રામ ભગવાનના ગીર સોમનાથ જિલ્લાના 812 અને જૂનાગઢ જિલ્લાના 528 ટોટલ 1340 જણા આજે વેરાવળથી 2 વાગ્યે ટ્રેન રવાના કરી છે। એમાં અમારા સૂત્રાપાડા તાલુકાના ગામીઓના યાત્રિકો જે અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે તે 86 જણા દરેક ગામમાંથી લોકો સ્વયંભૂ જોડાણા છે। તેમને બધાને અમે આજે રેલવે સ્ટેશન વેરાવળે એને મૂકવા માટે આવેલા અને એને પ્રસ્થાન 2 વાગે વેરાવળ રેલવે સ્ટેશન કમિટી મેમ્બર અને ગુજરાત પેસેન્જર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી સૌરાષ્ટ્રના, અને મારું વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજા રામલલ્લાના દર્શન કરવા માટે થનગની રહી છે। આજે વેરાવળની અંદરથી આસ્થા ટ્રેનની શરૂઆત થઈ રહી છે, ત્યારે વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ટોટલ 1312 રામલલ્લાના ભક્તો જઈ રહ્યા છે। ત્યારે આનંદ અને ખુશીના માહોલ સાથે જય જય શ્રી રામના નારા સાથે થનગનીને જઈ રહ્યા છે। ત્યારે અમે પાર્ટીના કાર્યકર્તા અને રેલવે સ્ટેશનના કમિટી મેમ્બર એને વિદાય કરવા માટે અમે આવી રહ્યા છે। ત્યારે આજે રામલલ્લાના તે જ્યારે 1750 રૂપિયામાં આવવા જવા માટે ને રહેવા અને ખાવા પીવાની સુવિધા માટે અમે ભારતીય જનતા પાર્ટી તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે ને રામલલ્લાના દર્શન કરવા માટે વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રજા હર ખુશીની લાગણી વ્યસ્ત કરી રહ્યા છે। ત્યારે આપણને એક આનંદ થાય છે, માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાને 500 વર્ષના કાર્યક્રમ દરમિયાન આજે રામલલ્લાનું ભવ્યમાં ભવ્ય અતિથી ભવ્ય મંદિર બનાવ્યું હતું।